કચ્છ બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમની ટીમે મહાદેવ બુક એપ નામથી ભારતમાં ચાલતા ઓનલાઈન સટ્ટા નેટવર્કના પાર્ટનર ભરત ચૌધરીને પાટણથી ઝડપી સટ્ટાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યા બાદ હવે આ નેટવર્કની તપાસ માટે નખત્રાણાના ડીવાયએસપીની આગેવાનીમાં ખાસ એસઆઈટીની રચના કરવામાં આવી છે। આ બાબતે કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કુરડિયાએ આપેલી વિગતો મુજબ શરૂઆતમાં પોલીસને એમ હતું કે ભરત સટ્ટા માટેની ઓનલાઈન આઈડી જનરેટ કરીને ભૂકીઓ જોડે વ્યવહારો કરે છે, પરંતુ જ્યારે તેનો મોબાઈલ ફોન અને વોટ્સએપ ચેક કર્યું તો સટ્ટા નેટવર્કનો વ્યાપ 2-5 કરોડનો નહીં પરંતુ 5,200 કરોડે પહોંચ્યો હોવાનું બહાર આવ્યું હતું। ભુજ સાયબર સેલની ટીમે પાટણમાંથી મહાદેવ એપ પાર્ટનરને ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજીના આરોપમાં પકડી પાડ્યો હતો। ભરતે સૌરભ ચંદ્રાકર સહિતના અન્ય 5 સાથીદારો સાથે મળીને માત્ર 1 જ વર્ષમાં આટલું ટર્નઓવર કર્યું છે, ત્યારે ક્રાઇમના પીએસઆઈ વાયકે ગોહિલે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ભરત ચૌધરી સહિત કુલ 6 આરોપીઓ સામે જુગારધારા કલમ 12 ભારતીય ન્યાય સંહિતા કલમ 61 અને આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે। હાલ કોર્ટે પકડાયેલા ભરતના 1 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। ભરતની પૂછપરછ અને મળેલા પુરાવાના આધારે સમગ્ર સટ્ટા બેટિંગ નેટવર્કનો વ્યાપ વિશાળ હોય રેન્જ આઈજી ચિરાગ કુરડિયાએ ઝડપી અને સઘન તપાસ માટે નખત્રાણા નાયબ પોલીસ અધિક્ષક બીબી ભગોરાની અધ્યક્ષતામાં 2 પીઆઈ અને 2 પીએસઆઈની ખાસ તપાસ ટુકડીની રચના કરી છે, જેમાં બોર્ડર રેન્જ પીઆઈ એલપી બોડાણા, રીડર પીઆઈ ટીઆર ચૌધરી, પીએસઆઈ યુવરાજસિંહ ગોહિલ અને બનાસકાંઠા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ટીઆર મોરડિયાનો સમાવેશ કરાયો છે। આમ કચ્છ બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમની ટીમે મહાદેવ બુક એપ નામની ભારતમાં ચાલતા ઓનલાઈન સટ્ટા નેટવર્કના પાર્ટનર ભરત ચૌધરીને પાટણથી ઝડપી સટ્ટાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યા બાદ હવે આ નેટવર્કની તપાસ માટે નખત્રાણાના ડીવાયએસપીની આગેવાનીમાં ખાસ એસઆઈટીની રચના કરવામાં આવી છે। આ બાબતે કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કુરડિયાએ આપેલી વિગતો મુજબ શરૂઆતમાં પોલીસને એમ હતું કે ભરત સટ્ટા માટેની ઓનલાઈન આઈડી જનરેટ કરીને ભૂકીઓ જોડે વ્યવહાર કરે છે, પરંતુ જ્યારે તેનો મોબાઈલ ફોન અને વોટ્સએપ ચેક કર્યું તો સટ્ટા નેટવર્કનો વ્યાપ 2-5 કરોડનો નહીં પરંતુ 5,200 करोड़ पहुंचे होवानु बाहर आव्યું હતું। कल बॉर्डर रेंज साइबर क्राइम पीआई को एक इन्फॉर्मेशन मिली थी। उस इन्फॉर्मेशन में ये बताया गया था कि भरत मोमजी चौधरी जो पाटन का रहवासी है, वो दुबई से पाटन आया है वापस, और वो महादेव बैटिंग एप्लीकेशन सौरभ चंद्राकर जो चला रहा है दुबई में बैठे बैठे, उसके साथ जुड़ा हुआ है और अलग अलग बैटिंग एप्लीकेशन के साथ भी उसका कनेक्शन है। उस हकीकत के आधार पे रेड की गई और भरत मोमजी चौधरी को अरेस्ट किया गया। भरत मोमजी चौधरी के मोबाइल से हमें इन्फॉर्मेशन मिली कि अंदाजित 5200 करोड़ रुपए का ट्रांजैक्शन किया गया है और उसमें अलग अलग आरोपी शामिल है। एक आरोपी की धरपकड़ की है और बाकी का इन्वेस्टिगेशन अभी चल रहा है। गई काले बॉर्डर रेंज साइबर क्राइम पोलीस स्टेशन द्वारा एक हकीकत मળી હતી કે પાટણ સિટીની અંદર ભરત ચૌધરી જે મહાદેવ બેટિંગ એપ્લિકેશન સાથે સંકળાયેલો છે તે દુબઈથી ભારત આવેલો છે। તે આધારે રેડ કરતાં ભરત મોમજી ચૌધરીને પકડવામાં આવેલ છે અને એને અરેસ્ટ કરતાં એના પાસેથી મોબાઈલ જે કબજે લીધેલ એમાં આશરે 5200 કરોડ જેટલા આર્થિક વ્યવહારોના ટ્રાન્ઝેક્શન મળેલા છે। મુખ્યત્વે દુબઈથી મહાદેવ બુક અને એ સાથે ચાલનારી અલગ અલગ જુગારની એપ્લિકેશન ચલાવનારા લોકોની વિગતો મળી છે। એ વિગતોના આધારે અત્યારે તપાસ કરી રહ્યા છીએ। એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓને અત્યારે પકડવાના બાકી છે। આ કામમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને ટીમ સામેલ હતા અને એ આધારે અત્યારે એક એસઆઈટીની રચના કરી છે। સાયબર ક્રાઇમ પીઆઈ અને અલગ અલગ સભ્યોને લીધા છે અને કેસનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભુજ।